અમદાવાદના નરોડામાં 21 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2005માં થયેલા ચકચારી હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને વર્ષ 2014 થી પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપી હેમંત નગીનદાસ મોદી પેરોલ પરથી ફરાર થયા બાદ પોલીસની ધરપકડથી બચવા માટે મુંબઈ નાસી ગયો હતો. ત્યાં તેણે પોતાની અસલી ઓળખ છુપાવીને નવું નામ ધારણ કરી લીધું હતું અને બોલિવૂડ તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. લાંબી શોધખોળ બાદ આખરે 12 વર્ષે તે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે. મહત્વનું એ છે કે આરોપીની પોલીસે કરેલી પૂછપરછમાં સામે આવ્યું છે કે તે હત્યા પહેલા વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. હત્યા પછી તેણે જેલમાંથી જજની પરીક્ષા આપી હતી અને પેરોલમાંથી ભાગ્યા બાદ ભવન્સ કોલેજમાં જર્નાલિઝમ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ તમામ બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ ગુજરાત સમાચાર ડિજિટલ સાથે આરોપીની પૂછપરછમાં તેણે શું કહ્યું તે જણાવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જૂના ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ટાસ્ક શરૂ કરાયો હતો. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે નરોડા પોલીસ સ્ટેશનના વર્ષ 2005ના હત્યાના ગુનાનો આરોપી હેમંત મોદી હાલમાં અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં તેના ઘર પાસે આવવાનો છે અને આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસે પાંજરાપોળ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને આરોપી હેમંત મોદીને દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ જે વિગતો આપી તેનાથી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વર્ષ 2014માં ગુજરાત હાઈકોર્ટે તેના 30 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા, જે પૂરા થવા છતાં તે જેલમાં હાજર થયો ન હતો. ફરાર થયા બાદ તેને નાટક ઇન્ડસ્ટ્રીઝનો જૂનો અનુભવ હોવાથી તે મુંબઈ પહોંચ્યો હતો અને ત્યાં તેણે પોતાની ઓળખ સ્પંદન મોદી તરીકે આપી બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મો, સિરિયલો અને વેબ સિરીઝમાં કામ મેળવવાનું શરૂ કર્યું હતું. તેણે અમિતાભ બચ્ચન, આમિર ખાન અને રણવીરસિંહ જેવા દિગ્ગજ કલાકારો સાથે મોટા બજેટની હિન્દી ફિલ્મોમાં તેમજ કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ સપોર્ટિંગ એક્ટર તરીકે અભિનય કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે જૂન 2005માં નરોડાની પાશુનાથ ટાઉનશીપ પાસે જમીન અને ગેરકાયદેસર સીડી બનાવવા બાબતે ચાલીના રસ્તામાં ઘણા સમયથી વિવાદ ચાલતો હતો અને આ પછી ગત 15/6/2025ના રોજ રાત્રે આ બાબતે ઝઘડો થયો હતો, જેમાં નરેન્દ્ર ઉર્ફે નન્નો નામના યુવકની હત્યા થઈ હતી. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને ત્યાર પછી વર્ષ 2008માં કોર્ટે હેમંત મોદી સહિતના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી અને તેને મહેસાણા જેલમાં મોકલાયો હતો, જ્યાંથી તે 2014માં પેરોલ મંજૂર કરાવીને ફરાર થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 2014 થી 2015 દરમિયાન પાટણમાં રોકાયો હતો અને ત્યારબાદ તે અમદાવાદ ઘી કાંટા વિસ્તારમાં ખોટી ઓળખ સાથે પીજીમાં રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. વર્ષ 2017 થી 2025 સુધી તે મુંબઈમાં જુદી જુદી જગ્યાએ પીજીમાં રહ્યો અને ફિલ્મ જગતમાં સક્રિય રહ્યો હતો. વર્ષ 2025માં તે ફરી અમદાવાદ રહેવા આવ્યો. ફિલ્મી પડદે અલગ અલગ પાત્રો ભજવીને કાયદાની આંખમાં ધૂળ નાખનાર આ શાતીર આરોપીને કાયદાના સકંજામાં લઈને ક્રાઇમ બ્રાન્ચે તેને ફરીથી જેલ ભેગો કરવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ ખાસ જણાવ્યું હતું કે અમને 2-4 દિવસ પહેલા જ આ પેરોલ જમ્પ કરનાર આરોપી વિશે બાતમી મળી હતી. આ વ્યક્તિને 2005ના હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ અને શરૂઆતમાં તેને અમદાવાદમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તેને મહેસાણા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને વર્ષ 2010માં પત્ની સાથે છૂટાછેડા થયા અને તેની માનસિક સ્થિતિ પર અસર થઈ હતી અને તેને દવાઓ લેવી પડી હતી. કાયદાનો જાણકાર હોવાથી તેને જેલમાં રહીને જ જજ માટે પરીક્ષા આપી હતી. હત્યાનો બનાવ બન્યો તે પહેલા તે કોર્ટમાં જુનિયર વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. વર્ષ 2014માં હાઈકોર્ટે તેની પેરોલ મંજૂર કરી હતી, પરંતુ ત્યાર પછી તે ફરાર થઈ ગયો અને પકડાઈ ન જવાય તે ડરથી તેણે પોતાના પરિવાર સાથેના તમામ સંપર્કો કાપી નાખ્યા હતા અને પછી તેણે ભવન્સ કોલેજમાંથી જર્નાલિઝમ પણ કર્યું હતું. પોલીસથી બચવા તેણે પોતાનો દેખાવ સાવ બદલી નાખ્યો હતો અને કોઈ પણ ટેકનિક વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળી દીધું હતું. હેમંત મોદી અંગે પીઆઈએ ખાસ જણાવ્યું છે કે પેરોલ જમ્પ કર્યા પછી હેમંત મોદી પોતાની અસલી ઓળખ છુપાવવા ટ્વિંકલ દવે અને સ્પંદન મોદી જેવા નામો રાખ્યા હતા. શરૂઆતમાં પાટણમાં પીજીમાં આશરો લીધો હતો. કોલેજ સમયના નાટકોમાં કામ કરવાના અનુભવોનો ફાયદો ઉઠાવીને તેણે ફિલ્મ અને
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરવાનું શરૂ કર્યું અને અમદાવાદથી બોમ્બે વચ્ચે આવતા જવાનું ચાલુ રાખ્યું હતું. તેણે બોલિવૂડની જયેશભાઈ જોરદાર જેવી ફિલ્મોમાં તેમજ કલર્સ ગુજરાતીની મોટી બાની નાની વહુ સિરિયલમાં પણ કામ કર્યું હતું. તે હંમેશા નાના અને સપોર્ટિંગ રોલ્સ જ પસંદ કરતો હતો, જેથી તે વધારે લોકોની નજરમાં ન આવે. ઇન્ડસ્ટ્રીમાં તેના સંપર્કો વધવા લાગ્યા ત્યારે પોતાના ભૂતકાળને છુપાવવા તેણે એવી અફવાઓ ફેલાવી દીધી હતી કે સહ આરોપીઓની જેમ તેની સજા પણ હવે પૂરી થઈ ગઈ છે, જેથી કોઈને તેના પર શંકા ન જાય. આરોપીની ઓળખ અંગે પીઆઈએ જણાવ્યું હતું કે આખરે અમારી પેરોલ ટીમ દ્વારા સતત રાખવામાં આવતા સર્વેલન્સ અને મળેલી બાતમીના આધારે અને તેને પકડવા માટે મેટ્રો લોકેશન પાસે વોચ ગોઠવી. જ્યારે અમે તેને રોકીને પૂછપરછ શરૂ કરી હતી ત્યારે તેને એક્ટર હોવાનો રોફ જમાવતા સીધો જ ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે હું એ માણસ નથી તમે જેને શોધી રહ્યા છો, પરંતુ અમે અગાઉથી જ તેના જૂના રેકોર્ડ્સ તપાસી લીધા હતા, એટલે તેને ડાબા હાથ પરના લાખાના નિશાન અને તલ સહિતની શારીરિક ઓળખાતી નિશાનીઓ ગણાવી અને બતાવી. આ પુરાવો સામે તેની ચાલાકી કામ ન લાગી અને આખરે તેણે હાર માનીને કબૂલાત કરી લીધી હતી. તે પોતે જ વોન્ટેડ આરોપી છે. આમ પોતાની હોશિયારી વાપરીને વર્ષો સુધી પોલીસને હાથ તાળી આપતો આ આરોપી આખરે અમારા સકંજામાં આવી જ ગયો છે.